આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણની પવિત્રતાને જાળવી રાખવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો. કોરોના વેક્સિન કોવિશિલ્ડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી. આજે રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય બોર્ડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સુરતમાં યોગ મહોત્સવ 2024 યોજાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજું ફળી વળશે. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણની પવિત્રતાને જાળવી રાખવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ ખાતરી આપી હતી કે તેમના નેતૃત્વ હેઠળની સરકાર બંધારણમાં સમાવિષ્ટ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના અનામત અધિકારોનું રક્ષણ કરશે. વિકસિત ભારત માટેના તેમના વિઝન પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર એકવાર સત્તામાં આવ્યા પછી ભારતને ટોચના 3 વૈશ્વિક અર્થતંત્રોની હરોળમાં લઈ જશે. તેમણે વોટ બેંકની રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષની ટીકા કરી હતી. શ્રી મોદીએ પણ વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. તેમણે બનાસકાંઠા જેવા શુષ્ક પ્રદેશોમાં વિકાસ લાવવા માટે તેમની સરકાર દ્વારા રજૂ કરાયેલી શ્રેણીબદ્ધ વિકાસ કામોની માહિતી આપી હતી. આજે ગુજરાતનો સ્થાપના દિવસ, નવા સંકલ્પનો દિવસ, નવી ઉર્જા માટેનો દિવસ અને એ નિમિત્તે આ વખતે આપણે સંકલ્પ લઈએ 1 મે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહીં રહેવા દઈએ. तीसरे कार्यकाल में गरीब कल्याण, किसान कल्याण और उनके विकास के लिए नया संकल्प लेकर के हम आने वाले हैं. जब तक बीजेपी है, जब तक मोदी है, बाबा साहब आम्बेडकर ने भारत के संविधान ने एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के लोगों को जो आरक्षण दिया है उसकी पूरी रक्षा की जाएगी. શ્રી મોદીએ સાબરકાંઠામાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા લોકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે સવારે વલ્લભ વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાન ખાતે, બપોરે સુરેન્દ્રનગર રાજકોટ માર્ગ પર ત્રિમંદિર મેદાનની સામે, જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે અને ત્યાર પછી સાંજે જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે યોજાનારી જાહેર સભાને સંબોધશે. આમ આદમી પાર્ટીના સંયોજક સુનીતા કેજરીવાલ આવતીકાલે ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા સાથે રોડ શો કરશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આવતીકાલે બપોરે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. કોરોના વેક્સિન કોવિશિલ્ડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા હતા. અમદાવાદમાં આવેલી કોંગ્રેસની કચેરીમાં પત્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે વેક્સિન આપ્યા બાદ તેની આડઅસર અંગે સરકારે ડેટા એકત્રિત જ ન કર્યો. એટલું જ નહીં, સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાને પણ અવગણી તેનું પણ પાલન નથી કર્યું. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા છે. કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે રૂપિયા આપી દે. એ પરિવારને વળતર મળવું જોઈએ. તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ તો તમે સીધી માર્કેટમાં તમારે મૂકવાની નથી હોતી. તમારી પણ એક રિસ્પોન્સિબિલિટી હોય છે કે માર્કેટિંગ કરીને લોકોને આપતા પહેલા જે દાવો કર્યો છે એની આડઅસર છે કે નહીં એનું મોનિટરિંગ અને જોવાની જવાબદારી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલ @airnews_ABED ને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર એર ન્યૂઝ ગુજરાત પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો. જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ લેવામાં આવશે. આ ઉપરાંત 8મી મે અને 9મી મેની પરીક્ષાઓ પહેલાની જ
જેમ જ લેવાશે. તમામ ઉમેદવારો 8મી મે 2024થી તેમના નવા કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા વર્ગ 3 સ્પર્ધાત્મક પરીક્ષા હેઠળ કુલ 5,554 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે, જેમાં 2 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આજે રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરી હતી. ગુજરાત ઉદ્યોગ સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતમાં અને ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને તથા ગુજરાતીઓ પ્રત્યે સ્નેહ સન્માન રાખતા સૌ કોઈને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓનું બેલેટ પેપરથી તેમજ 85 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન તથા દિવ્યાંગ મતદારો બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે, જેમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કર્યું હતું. આજે મોરબી જિલ્લામાં 665 દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. ખેડા જિલ્લાના ચૂંટણી ફરજમાં રોકાયેલ 2586 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય બોર્ડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024 કાર્યક્રમ યોજાશે. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીમાં 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપે છે આયુષ મંત્રાલયના સેક્રેટરી વૈદ રાજેશ કોટેચા. અમે પ્રત્યેક વર્ષ 21 જૂને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ અને એના પહેલા 100 દિવસ કાઉન્ટડાઉન આયોજિત કરી અને પ્રત્યેક દિવસે આખા દેશમાં યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આવતી 2 મે એટલે સુરતમાં 50મા દિનનું કાઉન્ટડાઉન એનો વિશાળ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. એમાં હજારોની સંખ્યામાં એક સાથે આવી અને યોગાભ્યાસ કરશે. આપ સૌને આ યોગાભ્યાસના હિસ્સા બનવા માટે આહવાન કરું છું. આપણે એક સાથે શપથ લઈએ, આપણે મળીને પ્રત્યેક ઘરમાં યોગના સંદેશને સાચા અર્થમાં અમલમાં લાવીએ અને સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગની ભૂમિકાનો લાભ જન સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહીએ. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળશે. કચ્છ, પોરબંદર, દીવ, ભાવનગર અને વલસાડમાં આગામી 5 દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે. આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ થશે. રાજ્યમાં આજે સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.7, અમદાવાદમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40.5, અમરેલીમાં 40.4, ભુજમાં 40.3, ભાવનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણની પવિત્રતાને જાળવી રાખવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો. કોરોના વેક્સિન કોવિશિલ્ડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી. આજે રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત મુખ્યમંત્રીએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.